પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચેપ્ટર નંબર 11 ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો. એમાં આપણે મહત્વના 3 મુદ્દા, પહેલો મુદ્દો એટલે કે સ્થળાંતર, એના વિશેની વાત કરી હતી. કોને કહેવાય સ્થળાંતર? તો કે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં કાયમી કે લાંબા ગાળા સુધી થતું પરિવર્તન, એને સ્થળાંતર એવું કહેવામાં આવે છે. સ્થળાંતરમાં આપણે 2 પ્રકારના ફાયદા અને મર્યાદાની ચર્ચા આપણે કરી, જેને વિધેયાત્મક અને નિષેધાત્મક અસરો આપણે કીધી. બીજો મુદ્દો એટલે કે શહેરીકરણ, એના વિશેની આપણે વાત કરી. શહેરીકરણ એટલે શું? તો કે ગ્રામીણ પ્રજા ગામ છોડીને શહેર તરફ આવી જાય એને શહેરીકરણ એવું કહેવામાં આવતું. શહેરીકરણનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે આર્થિક ઉપાર્જન, રોજગારીના અર્થે જે છે ગ્રામીણ પ્રજા ગામ છોડીને શહેરમાં આવતી. એમાં પણ આપણે 2 મુદ્દા, વિધેયાત્મક અને નિષેધાત્મક એટલે કે શહેરીકરણને ફાયદા અને મર્યાદાની ચર્ચા કરી. અને ત્રીજો મુદ્દો એટલે આંતરમાળખાકીય સેવાઓ. પહેલા 2 મુદ્દાની ચર્ચા આપણે કરી ગયા. એક હતો સ્થળાંતર, એક હતું શહેરીકરણ. હવે આપણે પહોંચ્યા છીએ ત્રીજો મુદ્દો એટલે કે આંતરમાળખાકીય સેવા. આ આંતરમાળખાકીય સેવામાં આપણે જે છે પાયાની અને મહત્વની જેટલી પણ સેવાઓ સરકાર દ્વારા આપવામાં આવે છે એ વિશેની ચર્ચા કરશું. એમાં સૌથી પહેલી અને અગત્યની સેવા એટલે કે શિક્ષણની સેવા. એમાં આપણે જે છે શિક્ષણ વિશેની અમુક માહિતી મેળવી હતી. હવે આપણે પહોંચ્યા છીએ શિક્ષણ દ્વારા કે વ્યક્તિ શિક્ષિત થાય તો વ્યક્તિના શિક્ષણથી વ્યક્તિને શું લાભ થાય છે એ વિશેની વાત અહીંયા આપણે કરવાની છે કે શા માટે શિક્ષણની જરૂરિયાત વ્યક્તિને છે. અહીંયા સુધીમાં પહેલા તમને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નહીતર આપણે જે છે શિક્ષણથી વ્યક્તિને શું લાભ થાય છે એ અંગે આગળ વધીશું. અહીંયામાંથી જો કોઈ પ્રશ્ન હોય તો માત્ર હાથ ઊંચો કરજો, ન હોય તો એમને બેઠા રહ્યું મૂંગા. શિક્ષણ દ્વારા કેવા પ્રકારના ફાયદાઓ મળે છે, આ ફાયદાઓની વાત હવે આપણે અહીંયા કરીએ. કે વ્યક્તિ શિક્ષિત થશે તો વ્યક્તિના શિક્ષણ થવાથી, વ્યક્તિના શિક્ષિત થવાથી વ્યક્તિને શું લાભ છે, સમાજને શું લાભ છે અને અર્થતંત્રને એનો શું લાભ છે એ અંગેનો પહેલો મુદ્દો. કે વ્યક્તિ વધુ જ્ઞાન મેળવે જેથી તે ઊંચા કક્ષાની તકો જે છે યોગ્ય રીતે મેળવી શકે છે. ઉચ્ચ કક્ષાની તકો, જેટલો વ્યક્તિ ભણેલો ગણેલો હશે રોજગાર અને વ્યવસાયમાં એને તકો કેવી મળશે? તો કે વધારે. શું કામ? તો કે શિક્ષિત વ્યક્તિ જે છે એ આધુનિક પરિસ્થિતિથી વાકેફ હશે. બદલાતી પરિસ્થિતિમાં કઈ રીતે નવી રોજગારીનું સર્જન થાય છે શિક્ષિત વ્યક્તિને ખ્યાલ હશે. અત્યારના તમને ખ્યાલ છે કે ભાઈ કોમ્પ્યુટર સાથે કઈ રીતે કામ કરાય, મોબાઈલ સાથે કઈ રીતે કામ કરાય, ઇન્ટરનેટ સાથે કઈ રીતે. શું કામ? તો કે શિક્ષણ પામેલા છે. તો જેમ જેમ વ્યક્તિનું શિક્ષણ વધશે તેમ ઉચ્ચ તકો ઝડપથી મળશે. શિક્ષિત વ્યક્તિના વિચારોની આદાન પ્રદાનની શક્તિ, વિચારોના આદાન પ્રદાનની શક્તિ અને એક નવો આત્મવિશ્વાસ ઉભો થાય છે. શિક્ષિત વ્યક્તિ હોય કેવો હોય? તો કે આત્મવિશ્વાસથી ભરપૂર હોય. શિક્ષિત વ્યક્તિમાં વિશ્વાસ અંદરથી તે ઉભરીને છલકાય એવો હોય. દાખલા તરીકે તમને એવું કીધું હોય કે ભાઈ ઇકોનોમિક્સનો આપણે કાલે મોક ટેસ્ટ લઈશું, મૌખિક પ્રશ્ન આપણે પૂછશું એવું તમને કીધું હોય. પછી આપણે પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી. એટલે કોન્ફિડન્ટ જે હોય, જે ઘરેથી પાકું કરીને શિક્ષણ મેળવીને ઘરેથી આવ્યા હોય એ સીધા બેઠા હોય. એટલે એના મોઢા ઉપરથી આપણને ખબર પડી જાય કે આને જે છે એ આવડે છે. અને જે અશિક્ષિત હોય એટલે કે ભણીને ન આવ્યો એમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે. એટલે આમ ધીરે 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 આમ નીચે એવા આમ જતા જાય ને કે આપણને એમ થાય કે હમણાં નીચેનો ફ્લોર ખુલ્લે અંદર જ વયો છે. શું કામ? આત્મવિશ્વાસનો અભાવ. શિક્ષણ ન હોય એટલે આત્મવિશ્વાસ કેવો થઈ જાય? તો કે ઘટી જાય. દરેક જગ્યાએ રોજગારી હોય, ધંધો હોય કે વ્યવસાય હોય, જો વ્યક્તિ શિક્ષિત હશે તો એનો આત્મવિશ્વાસ કેવો હશે? તો કે વધારે હશે. શિક્ષણ દ્વારા વ્યક્તિ પોતાને લાભદાયી
હોય તેવા નિર્ણયો લઈ શકે છે, જેના દ્વારા તે જીવન જીવવાની સાનુકૂળ પરિસ્થિતિનું જે છે સર્જન કરી શકે છે. શિક્ષિત વ્યક્તિ જે છે ભવિષ્યનો વિચાર કરી શકે એવું હોય. અશિક્ષિત વ્યક્તિમાં ભવિષ્યનો વિચાર કરવાની જે છે શક્યતા કેવી ઓછી હોય. હવે શિક્ષણ પામેલો વ્યક્તિ આજથી 5 દિવસ રહીને શું કરવું કે 1 વર્ષ રહીને શું કરવું એનો વિચારી મગજમાં લઈને ચાલતો હોય. શું કામ? તો કે એની પાસે ભવિષ્ય અંગેનું જ્ઞાન છે. પણ અભણ વ્યક્તિઓમાં તમે જો એવું કાંઈ હોય નહીં. તમે મોટે ભાગે કોઈ બિઝનેસમેન જો જે શિક્ષિત પામેલા બિઝનેસમેન હોય તો આજથી 5 વર્ષ રહીને પોતાના ધંધાને ક્યાં લઈ જવાનો છે એની રૂપરેખા અત્યારથી જ એના મગજમાં તૈયાર હોય. દાખલા તરીકે ભાઈ 2008 કે 9માં રિલાયન્સ કંપનીના 2 ભાગ પડ્યા ત્યારથી મુકેશ અંબાણીના મનમાં હતું જ કે એકવાર તો આપણે ટેલિકોમ સેક્ટરમાં આવશું જ તે. એટલે જો 2016માં ટેલિકોમ સેક્ટરમાં આવી ગયા, 2008માં વિચાર હતો અને 16માં ઇમ્પ્લિમેન્ટ કરી દીધું. કેટલું આગળનું વિચાર. અત્યારથી એને ખબર પડી ગઈ છે કે ભાઈ આવનાર સમય બેટરી વાળી વ્હીકલનો છે, પેટ્રોલ ડીઝલ ખાલી થઈ જવાનું છે. એટલે અત્યારથી તે જામનગર ફેક્ટરી તમે જો ધીરે ધીરે પેટ્રોલિયમનું પ્રોડક્શન ઓછું કરીને ત્યાં બેટરીનું સર્જન થાય એવી પ્રકારની સુવિધા અત્યારથી જ ઊભી કરી. શું કામ? તો કે ભાઈ આગળનું વિચારી શકે છે એટલા માટે. અશિક્ષિત વ્યક્તિઓ વિશે આવું કાંઈ આગળનો વિચાર એને હોય નહીં. એને આજનો દિવસ પૂરો એટલે આજનું આજ થઈ ગયું એ ઘણું બધું. તમે કોઈ મજૂર વર્ગને જોવો તો મજૂર વર્ગનું રોજનું કામ અને રોજનું બધું પૈસા ઉડાડવાનું એની પ્રવૃત્તિ કાલ વિશેની હોય જ નહીં. જો પૈસા વૈધા હોય તો હાંજ પડતા જે છે મજૂર વર્ગ આમ રંગીન જીવનમાં જીવતો બધું આમ એને આમ મજા જ આવતી હોય. પછી હવાર પડે ને ત્યાં પાછું કમાવા હોય છે, હાંજ પડે ત્યાં પાછું જીવન અલગ. શું કામ? તો કે આગળનો વિચાર છે ને. તો શિક્ષિત વ્યક્તિ આવો આગળનો વિચાર કરી શકે છે. શિક્ષણ દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી મળતી વિકાસની અને અન્ય વિવિધ તકોનો જે છે એ ઉપયોગ માટે સક્ષમ બને છે. શિક્ષણથી વ્યક્તિને બદલાતા પરિવર્તનની સાથે જે છે જે બદલાવ આવે છે આ બદલાવ વિશેનો ખ્યાલ આવે છે. બદલાવનો ખ્યાલ શું કામ આવ્યો? તો કે પોતે શિક્ષણ મેળવેલું છે એટલે. તો જેટલી નવી રોજગારીની તકો હોય છે, વ્યવસાયની તકો હોય છે, શિક્ષણની તકો હોય છે, બધાનો લાભ કેવો લઈ શકશે? ઝડપથી. કારખાનાના શ્રમિકોની ઉત્પાદકતા વધારી શકાય છે. હવે અશિક્ષિત વ્યક્તિ કરતા શિક્ષિત વ્યક્તિનું કામ કેવું હોય? તો કે વધારે સારું હોય. વ્યક્તિ જેટલા પ્રમાણમાં શિક્ષિત બને એટલા પ્રમાણમાં જે છે વ્યક્તિની આવડતમાં વધારો થાય. દાખલા તરીકે તમે 12મા ધોરણમાં પહેલા દિવસે જ્યારે એડમિશન લીધું હોય ત્યારે 12માની પરીક્ષા દેવા જશો ત્યારે તમારા શિક્ષણમાં જે છે ઘણો બધો ફેરફાર રહેશે. પરિણામે તમારી ઉત્પાદકતામાં ફેરફાર રહેશે. 12માના પહેલા ધોરણમાં પહેલા દિવસમાં આવ્યા હો તમે, 12મામાં પહેલા દિવસમાં આવ્યા બસ એવું કઈ ખાસ કઈ હતું નહીં એમાં દત કાઢવા જેવું. પહેલા દિવસે તમે આવ્યા ત્યારે અર્થશાસ્ત્રમાં શું લખવું એવો ખ્યાલ ન હોય, પણ હવે તમને પેજ નંબર સહિત બધું યાદ હોય. શું કામ? તો કે હવે શિક્ષિત છો એટલા માટે. હું તો એવી જ આશા રાખું ને કે તમને પેજ નંબર સહિત યાદ હોય. શું કામ? તો કે શિક્ષણ મેળવેલો છે. હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કામ ધંધો રોજગાર વ્યવસાય કરવા જાય અને વ્યક્તિ નવો હોય તો ત્યાંની ટેકનોલોજી, ઉત્પાદનની પ્રવૃત્તિ, ઉત્પાદકતા આ બધાથી પરિચિત ન હોય. પણ જેમ જેમ વ્યક્તિ કામ કરતો જાય તેમ તેમ એની ઉત્પાદકતામાં આવડતમાં શું થાય? તો કે વધારો થાય. એટલે નવા કર્મચારી કરતા જૂનો કર્મચારી કામ કેવું કરે? તો કે વધારે. શું કામ? તો કે એ ભાઈ જે રૂઢિ ચાલે છે એ રૂઢિમાં ટેવાયેલો છે. કઈ રીતે કામ કરવું એને ખબર છે. એટલે એને જે છે વારંવાર કોઈનું માર્ગદર્શન લેવાની જરૂર પડશે નહીં. પણ ક્યારે? તો કે એને બધું શિક્ષણ હશે. તો આ બધા શિક્ષણના જે છે એ લાભ હતા. પછીના ટેકનોલોજી અંગેનું જ્ઞાન આપીને નાણાકીય સહાય અંગેની માહિતી દ્વારા બજારની પદ્ધતિઓનો ઉપયોગ કરી ખેડૂતોની ઉત્પાદકતા વધારી શકાય. હવે હાલની તારીખે ખેતી એ જો એઆઈ આધારિત થઈ ગઈ છે. હમણાં જ તે થોડા સમય પહેલા તમે છાપામાં ખેતીને લગતા આર્ટિકલ તમે વાંચો ને ખાસ કરીને ઓલું શનિવારે ઝગમગ કરીને આવે આમ નાના છોકરાનું, પણ હવે વચ્ચે એ લોકો બહુ સરસ માહિતી આપે છે. એમાં ખેતીનો થોડા શનિવાર પહેલા જ તે હતો કે આપણા ભારતનો જ એક વ્યક્તિ જે છે રાજ્ય હું ભૂલી ગયો એઆઈ આધારિત ખેતી કરે. એઆઈ આધારિત એટલે શું? તો કે ખેડૂત પોતે પોતાના ઘરે એઆઈ થી એનું ટ્રેક્ટર ચાલે, એટલે પેલું ગેર વાળું ટ્રેક્ટર પણ એવું કંઈક મશીન એને ફિટ કર્યું, ટ્રેક્ટર ઓટોમેટિક ચાલે. સમયે પાણી ઓટોમેટિક છટાય છે. દવા છાંટવા માટે ડ્રોન અને એઆઈ નો ઉપયોગ કરે. બધું કામ કોનું? તો કે એઆઈ. વ્યક્તિએ ખેતર સુધી જવાનું જ નહીં. અને પાકનો કેટલો વિકાસ થયો છે, પાકમાં કેટલી વસ્તુની ઉણપ છે ને કઈ વસ્તુની જરૂરિયાત છે એ એઆઈ જે છે એ કહી દે કે ભાઈ આને ખાદ આપવાનું છે, પાણી આપવાનું છે, રાસાયણિક દવા આપવાની છે. બધું માહિતી કોણ આપે? તો કે એઆઈ. તો જો ટેકનોલોજીનો ઉપયોગ કરીને વ્યક્તિ શું કરી શકે? તો કે ઉત્પાદકતા વધારી શકે છે. અસરકારક શિક્ષણ દ્વારા વ્યક્તિઓમાં સામાજિક સક્રિયતામાં જે છે એ વધારો થાય છે. સામાજિક સક્રિયતા વધે એટલે શું? તો કે વ્યક્તિ સમાજનો એક પોતાને અંગ માને. અશિક્ષિત વ્યક્તિ કેવો હોય? તો કે સમાજથી અલગ રહે. શું કામ? તો કે જ્યાં શિક્ષણની વાત આવે ત્યાં પોતાના વિચારો જે છે રજૂ ન કરીએ કે ત્યાંથી વ્યક્તિ કેવો થઈ જાય? તો કે દૂર થઈ જાય.
દાખલા તરીકે ભાઈ ક્રિકેટની વાતો થતી હોય તો જેને ક્રિકેટ ફાવતું હોય, ક્રિકેટ જોવું ગમતું હોય, એ બધા તરત ક્રિકેટની વાતો કરવા. જેને ક્રિકેટ ન ફાવતું હોય છાના માના ચૂપચાપ બેસી જાય. જે વ્યક્તિને પિક્ચર જોવા ગમતા હોય, પિક્ચરની વાતો થતી હોય, પિક્ચરની વાતોમાં એ પોતે જોડાય છે. બાકીના વ્યક્તિ જે પિક્ચર ન જોતા હોય એ કેવા હોય તો કે એ સમાજથી અલગ પડી જાય. એવી રીતે શિક્ષિત વ્યક્તિ શું છે તો કે સમાજનો ભાગ બની શકે છે. અશિક્ષિત વ્યક્તિઓ સમાજથી અલગ રહેશે. શિક્ષણ દ્વારા વ્યક્તિને પર્યાવરણના નુકસાનની સાચી સમજ આપવાની પરિસ્થિતિ, સમતુલા તથા જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે શિક્ષણનો વધારો અને વ્યાપ જે છે એ અનિવાર્ય છે. હવે શિક્ષિત વ્યક્તિ પોતે પર્યાવરણનો જાળવણી કરશે એવું અહીંયા કહે છે કે શિક્ષિત વ્યક્તિને એકવાર કીધું કે ભાઈ કચરો કચરા પેટીમાં જ નાખવાનો, તો શિક્ષિત વ્યક્તિ નાખતો હોય છે એવું અહીંયા આપણને કહે છે. પછી ભલે કચરા પેટીની બાજુમાં જઈને આપણે બાજુમાં કચરો નાખીને આવતા એ વાત અલગ છે, પણ અહીંયા એવું કહે છે કે શિક્ષિત વ્યક્તિને પર્યાવરણનું ધ્યાન રાખવાની ખબર છે. શિક્ષિત વ્યક્તિને એવો ખ્યાલ છે કે ભાઈ જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ જતું હોય ત્યાં પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટમાં ન જવું, એટલે કે જ્યાં બસ રેલવેની સુવિધા હોય ત્યાં પોતાની વસ્તુ, પોતાનું બાઇક કાર કે એવું લઈને ન જાય, પ્રદૂષણ વધે છે એટલા માટે. શિક્ષિત વ્યક્તિને એવું ખબર છે કે ભાઈ કયા પ્રકારના ઈંધણનો ઉપયોગ કરવો કે જેથી પ્રદૂષણ ઓછું થાય, એવું અહીંયા માનવામાં આવે કે શિક્ષિત વ્યક્તિ એ છે તો પર્યાવરણની જાળવણી કેવું કરશે તો કે અશિક્ષિત કરતા વધારે કરશે. શિક્ષણ દ્વારા સ્વચ્છતા અને આરોગ્ય વિષયક સભાનતા જે છે એ લાવી શકાય છે. હમણાં વાત કરીએ એમ કે શિક્ષિત વ્યક્તિ પોતે પર્યાવરણ વિશે સભાન હશે તો પોતાના જીવનમાં પણ કઈ રીતે કામ કરવું, સ્વચ્છતા કઈ રીતે રાખવી એ પોતે એને ખ્યાલ હશે. કચરો કચરા પેટીમાં જ નખાય, સૂકો કચરો ને હવે તો ભીનો કચરો, એવા બે ભાગ પાડી દીધા. અને સ્વચ્છ ભારત કા ઈરાદા, રોજે રોજ ગાડીઓ નીકળે એટલે શિક્ષિત વ્યક્તિને એ ખબર પડે કે ભાઈ આવો અવાજ આવે એટલે કચરો ન્યા નાખવા જવાય. અશિક્ષિતને એવું ખબર ન પડે, એ તો ગમે ન્યા નાખીને વયા જાય. એવું અહીંયા કહે છે કે શિક્ષિત વ્યક્તિ જે છે શું કરતા હશે તો કે સ્વચ્છતાનું ધ્યાન રાખતા હશે. પછીનું શિક્ષણની વર્તમાન સ્થિતિ જો અત્યારે શિક્ષણ આપણું કયું છે તો કે ભાઈ પ્રાથમિક શિક્ષણ 1 થી લઈને 5 ધોરણ સુધી, ઉચ્ચ શિક્ષણના અલગ અલગ વર્ષો અહીંયા આપણને કીધેલા છે કે 1 થી લઈને 5 ધોરણ, તો એ કયું શિક્ષણ કહેવાય તો કે પ્રાથમિક. ઉચ્ચતર પ્રાથમિકમાં 6 થી લઈને 8 ધોરણ, માધ્યમિક શિક્ષણ 9 અને 10, ઉચ્ચતર માધ્યમિક 11, 12 અને પછી ઉચ્ચતર થી ઉપર ઉચ્ચ શિક્ષણ કે કોલેજ જે 12+ થાય છે. અને હવે તો 12+ સિવાય તે 8મા ધોરણ પછી ITI ના વિષયો સાથે તમે ઉચ્ચતર શિક્ષણ કરી શકો છો. 12મા પછી કરો તો કોલેજના 3 વર્ષ અને પછી 2 વર્ષ માસ્ટર ને પછી ભણવું હોય તો આગળ છે હજી તમે ડોક્ટરેટ ભણી શકો, હજી 5 વર્ષ ભણો એટલું. 8મા ધોરણ પછી ભણવા હોય તો 4 થી 5 વર્ષ ITI ના કરો એટલે પણ તમે સમકક્ષ શિક્ષણ પહોંચી જાવ. તો આ અહીંયા ભાગ પાડેલા છે કે પ્રાથમિક શિક્ષણ ઉચ્ચતરમાં અહીંયા હજી તો આ લોકોએ પહેલા ધોરણથી શરૂ કર્યું, એની આગળ 3 વર્ષ બાલ મંદિરના LKG, UKG અને સિનિયર KG એવા 3 વર્ષમાં જે છે એ અહીંયા કામગીરી ચાલતી હોય એટલે 3 વર્ષ ઈ, બાકીના 12 વર્ષ આન, પછી તમે જેટલા 5 વર્ષ વધારે ભણો ઈ. આ બધું શિક્ષણનું આપણું માળખું છે કે કઈ રીતે આપણું શિક્ષણ કામ કરે છે. આપણા બંધારણમાં 6 થી 14 વર્ષની વય સુધીના જો MCQ માં પૂછાય કેટલા વર્ષથી કેટલા વર્ષને મફત અને ફરજિયાત શિક્ષણ અંગેની જે છે સવલત આપવામાં આવેલી છે. બંધારણ પ્રમાણે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, મફત અને ફરજિયાત તો ખરી રીતે, સાથે સાથે હવે ગુજરાતમાં મધ્યાહન ભોજન, તમને બધાને ખ્યાલ હશે કે સ્કૂલમાં ભણવા જાવ સ્કૂલ વાળા જ તે જમવાનું આપે, મધ્યાહન ભોજનની સુવિધા ઊભી થઈ. શું કામ આવું કરવાની જરૂર પડી તો કે આવી કરવાની જરૂરિયાત એટલા માટે પડી કે ઘણા વિસ્તારોમાં ગામડાના લોકો જે છે પોતાના બાળકોને મજૂરી કામ કરવાનું વધારે પસંદ કરતા, નહીં કે શિક્ષણ આપવાનું. ફ્રીમાં શિક્ષણ છે તોય બાળકને મોકલતા નહોતા. એટલે સરકારને એવો વિચાર આવ્યો કે ભાઈ આ લોકોને શિક્ષણ તો આપીએ, સારો ખોરાક આપશું તો આવશે. એટલે ઘણા ગામના લોકો, ઘણા બધા નહીં, અમુક લોકો માત્ર જમવા માટે જાય ને ઈ બાને જે છે શિક્ષણ મેળવશે એવું સરકારનો વિચાર હતો. પણ તમે ઘણી જગ્યાના રિપોર્ટ જો, ઘણી જગ્યાએ તો ખાલી જમવાનો બેલ પડે ત્યારે વિદ્યાર્થી દેખાય, પાછું મધ્યાહન ભોજન પૂરું થાય એટલે પાછા સ્કૂલ પાછી ખાલી ને ખાલી, બેગ જો તેમાં થાળીને વાટકા હોય ચોપડાની. મધ્યાહન ભોજન છે એટલા માટે સરકારનો પ્રયાસ એવો છે ખોરાક તો ખોરાક, એના બાને શિક્ષણ તો લેવા આવે. પણ એમાંય તે આ લોકો વ્યવસ્થા ગોઠવી નાખેલી છે કે ભાઈ બપોરનું ક્યાં તો કે ભાઈ રેસ્ટોરન્ટની જેમ આટો મારીને પાછા આવતા. બધા એવું નથી કરતા, ઘણા ખરા કરે છે. પણ
સરકારે સુવિધા શું આપેલી? મફત અને ફરજિયાત. ભણવું તો કેવું છે? તો કે જરૂરી. કારણ કે દેશમાં જો શિક્ષણનો સ્તર ઓછું હોય છે, સાક્ષરતાનો દર ઓછો હોય છે, તો દેશના વિકાસ માટે તકલીફો થશે. અત્યારે તમે જેટલી સુવિધાઓ જો, મોટા ભાગની સુવિધાઓ ધીરે ધીરે બધી ડિજિટલ થવા માંડી. જેટલી સુવિધા તમારે લેવી હોય હવે તમે એક ક્લિકે ઘર બેઠા લઈ શકો. આવું બધું ખ્યાલ કોને આવે? શિક્ષિત વ્યક્તિઓને આવે. અશિક્ષિત વ્યક્તિઓને આવો કોઈ ખ્યાલ આવે નહીં. એટલા માટે સરકારનો એવી ઈચ્છા છે કે બધા ભણે. પણ ઠીક છે, પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, અંડરલાઈન કરજો કે મફત અને પ્રાથમિક શિક્ષણની જવાબદારી કોની છે? તો કે રાજ્ય સરકારની માથે છે. શિક્ષણ આપવાની ફરજિયાત જવાબદારી કોની છે? રાજ્ય સરકારની શિક્ષણ આપવાની જવાબદારી હોય છે. આયોજન દરમિયાન શિશુ મંદિરથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ આપતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સ્થાન અને તેના વિકાસ અને વિસ્તારમાં થયેલો જોવા મળે છે. 2013-14 ભારતમાં પ્રાથમિક શાળાઓની સંખ્યા 1.4 મિલિયન હતી, જે વધી અને તેમાં 7.7 મિલિયન શિક્ષકો હતા. એટલે આમ એપ્રોક્સ તમે ગણો તો 14 લાખ જેટલી શાળાઓ ને એમાં 77 લાખ જેટલા જે છે એ શિક્ષકો હતા. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ, આ જો આ ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછે ને તો એમાં પૂછાય કે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ વધારવા માટે સરકારની યોજનાઓ જણાવો. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ વધારવા માટે સરકારની યોજનાઓ જણાવો. અથવા તો શાળાકીય વર્ષોમાં બાળકોની ભાગીદારી વધે એ માટેની સરકારની યોજનાઓ. તો ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ, જે રીતે તહેવારો ઉજવવામાં આવે એમ રિઝલ્ટ સમયે અને દર વર્ષે શાળા પ્રવેશોત્સવ એ અંતર્ગત શું કરવામાં આવે? તો કે વિદ્યાર્થીઓને સામે ઘરે ઘરે જઈને જે છે એ એડમિશન દેવામાં આવે. અને એડમિશન દેવાની સાથે સાથે એડમિશન કિટ એટલે કે ચોપડા છે, પછી દફતર છે, સ્ટેશનરી છે, એવું બધું સરકાર સામેથી આપે આ પ્રવેશોત્સવ અંતર્ગત. જેનાથી થાય શું? તો કે આ બધી વસ્તુનો ભાર તે વિદ્યાર્થી કે એના માતા પિતા ઉપર ન આવે. પરિણામે વિદ્યાર્થી જઈને ખાલી શું કરવાનું? તો કે શાળાએ ભણવાનું. શિક્ષણને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો દ્વારા વધુ ને વધુ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવતો. 2013-14 પ્રાથમિક શિક્ષણમાં નોંધાયેલ બાળકોની સંખ્યા 93% હતી. સર્વ શિક્ષણ અભિયાન એટલે કે આરટીઈ, રાઇટ ટુ એજ્યુકેશન, તમને જે છે એમસીક્યુ માં ફૂલ ફોર્મ પૂછાય. આરટીઈ, રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણ અધિકાર કાયદો દ્વારા શિક્ષણનો જે છે વ્યાપ વધવામાં આવ્યો. દર વર્ષે આરટીઈ ના ફોર્મ ભરાય. એમાં સરકાર શું કરે? તો કે આરટીઈ માં બાળકોને જે છે એ સામેથી શાળા પસંદગીના ઓપ્શન આપે. એના આધારે જે છે બાળકનો પ્રવેશ ઉત્સવ એટલે કે બાળકના પ્રવેશની જે છે કામ કરવામાં આવે. રાઇટ ટુ એજ્યુકેશન, જો એજ્યુકેશન એટલે કે શિક્ષણનો શું આપી દીધેલો છે? અધિકાર છે. શિક્ષણ તમારો, શિક્ષણ તમને મેળવવું, મફત અને ફરજિયાત મેળવવું શું છે? તો કે અધિકાર છે. જે રીતે જીવન જીવવામાં વાણી સ્વતંત્રતાનો, રોડ ઉપર રસ્તામાં ફરવાનો બધા જ આપણને અધિકાર છે, એ જ રીતે શિક્ષણ મેળવવું પણ આપણો શું છે? તો કે અધિકાર છે. એટલે એના માટે આરટીઈ, રાઇટ ટુ એજ્યુકેશન શરૂ કરેલું છે. ગરીબી અને નિરક્ષરતાને કારણે આપણા દેશમાં શિક્ષણનો જોઈએ તેટલો વિકાસ થયો નથી. હજુ નાના ગામડામાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ ચિંતાજનક છે. 29% જેટલા બાળકો જે છે 9મા ધોરણમાં અભ્યાસ પૂરો કર્યા પહેલા શાળા છોડી દે છે. હવે 100 માંથી 93 વિદ્યાર્થી પહેલા ધોરણમાં એડમિશન લે અને 5મું ધોરણ પોગે એટલે કે 6 થી લઈને 14 વર્ષનું શિક્ષણ પૂરું થાય એટલે કે મધ્યાહન ભોજન અને ફરજિયાતી શિક્ષણ પૂરું થાય એટલે 29% બાળકો ત્યાંથી વયા જાય. એટલે 93 માંથી 29 બાળકો જે છે એ 5મા ધોરણ પછી વયા જાય છે. ઉપરાંત હજુ પણ તાલીમ પામેલા શિક્ષકો જે છે પ્રમાણમાં ઓછા છે. 2013-14 પ્રાથમિક શિક્ષણમાં 46 વિદ્યાર્થીઓએ એક શિક્ષક હતો. એટલે 46 વિદ્યાર્થીઓને ભણાવવા માટે એક શિક્ષક જ હતો, જ્યારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં 34 વિદ્યાર્થીઓ એક શિક્ષક. આ આંકડો જે છે એ વિદેશ કરતા કેવો છે? તો કે વધારે છે. કે દેશમાં વિદ્યાર્થીઓ તો હજી ઘણા છે, પણ આ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકે એવા શિક્ષકોની શું છે? તો કે કમી છે. શું કામ? તો કે તાલીમ પામેલા નથી એટલા માટે. 2013-14 માધ્યમિક કક્ષાએ 59% વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જ્યારે આજ પ્રમાણ ઉચ્ચતર શિક્ષણમાં કેટલું હતું? તો કે 25%. એટલે પહેલા ધોરણમાં જે 93 વિદ્યાર્થીઓ 100 માંથી નોંધાણા એ છેલ્લે આવતા આવતા કેટલા થઈ ગયા? તો કે 25 જણા જ તે છેલ્લે એડમિશનમાં લીધેલું હોય. ઉચ્ચતર માધ્યમિક એટલે 11-12 પોગતા જે છે 93 માંથી કેટલા થઈ ગયા હોય? તો કે 25 વિદ્યાર્થીઓ થઈ ગયા. આ શિક્ષણની સ્થિતિ છે. એટલે શિક્ષણ વધારવા માટે સરકાર પ્રયત્ન કરે છે, પણ મોટા ભાગના વ્યક્તિઓ શું કરે? તો કે 5મું ધોરણ પૂરું થાય
મફત ફરજિયાત અને મધ્યાહન ભોજન વાળું શિક્ષણ પૂરું થાય એટલે આગળ ભણવાનું પસંદ કરતા નથી. શું કામ નથી કરતા? તો કે ભાઈ દેશમાં ગરીબી નિરક્ષરતા જેટલી, માતા પિતા એવું વિચારે કે ભાઈ 4-5 કલાક જે છે એ શાળામાં જઈને બગાડવા, એની કરતા મજૂરી કામ 4-5 કલાક કરે તો પૈસા મળે. એટલે ફ્રીમાં શિક્ષણ હોવા છતાં પોતે વિદ્યાર્થીને જે છે શાળાએ મોકલતા નથી. હાલની પરિસ્થિતિ તો એવી થઈ ગઈ છે કે શિક્ષકોએ બહાર જઈને ગોતવા જવા પડે વિદ્યાર્થી, ક્યાં ગયા છોકરા. નોંધાયેલા બહુ હોય, મધ્યાહન ભોજન વખતે દેખાય ઘણા, પણ ક્લાસ તમે જો તો એ તો પાછા ખાલી ને ખાલી. એટલે બહાર જઈને ગોતવા જવા પડે કે ભાઈ પકડી પકડીને લઈ જવા પડે કે હાલો ભાઈ હવે શિક્ષણ મેળવવાનું છે. આમાંથી કોઈ ઓલું પિક્ચર જોયું હોય, સાઉથનું એક છે, ત્યાં નામ ભૂલાઈ ગયું, એમાં આ પરિસ્થિતિ દેખાડેલી છે કે વ્યક્તિ પોતે શિક્ષક તરીકે, એક મેડમની પરિસ્થિતિ છે કે આર્મી ઓફિસર હતી, ત્યાંથી બદલી મેળવીને શિક્ષણ વિભાગમાં આવ્યા ને એની જે પહેલી જે સંસ્થા આપી એ સંસ્થા જ એવી કે વિદ્યાર્થીઓની ફૂલ સંખ્યા, પણ ખાલી ચોપડામાં, ક્લાસમાં જોવો તો કોઈ નહીં. પોતે ઘરે ઘરે જઈને છોકરાઓને કઈ રીતે ભણાવવું, કઈ રીતે જવું, એ પોતે માર્ગદર્શન દેવા જતી. ને પછી છેલ્લે છેલ્લે તો બહુ સારી પરિસ્થિતિ ને એવું બધું હતું એ પિક્ચરમાં. તો વાસ્તવિક પરિસ્થિતિ આવી જ છે કે વાસ્તવમાં પણ સરકારી શાળાઓની પરિસ્થિતિ આ જ છે. સરકારની ગમે એટલા પ્રયત્ન છતાં શાળાઓ કેવી રહેશે? તો કે ખાલી. સાક્ષરતાનું પ્રમાણ આપેલું છે આપણા માટે 2% મહત્વની છે. 2011 પ્રમાણે ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ અને ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ, MCQ અને VSQ એટલે કે વિભાગ A અને વિભાગ B માં આપણને પૂછાય. ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ વર્ષ 2011 માં કેટલું હતું? તો કે 74.04% હતું. એટલે કે દર 100 માંથી 74 વ્યક્તિઓ કેવા હતા? તો કે શિક્ષિત હતા. એ જ પ્રમાણ ગુજરાત માટે કેટલું હતું? તો કે 79.31%. એટલે 100 માંથી 79 લોકો અહીંયા ભણેલા ગણેલા હતા. ભણેલા એટલે ઇન ધ સેન્સ સાક્ષરતા કોને કે છે આપણા દેશમાં? તો કે આપણા દેશમાં સાક્ષરતા એટલે કે 6 વર્ષ કે તેથી વધુની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા સરખી રીતે બોલી વાંચીને સમજી શકતો હોય એને સાક્ષર કહી દે. સ્વાભાવિક છે, દરેક વ્યક્તિ પોતાની માતૃભાષા તો બોલી વાંચીને સમજી શકતો જ હોય, તો એને આપણે શું કહી દઈએ છીએ? તો કે સાક્ષર. એના આધારે શું હતું? તો કે આ 74 અને 79%. MCQ માં જે છે ભારત અને ગુજરાતની ટકાવારી આપણને પૂછાય છે. બીજો મુદ્દો આરોગ્ય. હા બરોબર છે. પછીનો મુદ્દો આરોગ્ય. જો પાયાની એક જરૂરિયાત એટલે કે શિક્ષણ આપણે પૂરું કર્યું, પાયાની બીજી જરૂરિયાત એટલે કે આરોગ્ય. વિશ્વ આરોગ્ય સંગઠન WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, 1 માર્કના VSQ અને MCQ માં આનું ફૂલ ફોર્મ પૂછાય. WHO નું ફૂલ ફોર્મ શું છે? તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા અથવા તો સંગઠન દ્વારા આરોગ્યની વ્યાખ્યા આપણને અહીં આપેલી છે. શું કે છે આરોગ્ય? તો કે ભાઈ ફક્ત રોગની ગેરહાજરી કે શારીરિક શક્તિને જ સારું આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય નહીં, પરંતુ માણસના સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણને જે છે આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકે. હવે વ્યક્તિ દેખીતી રીતે ફિટ દેખાતો હોય, એને કઈ બીમારી ન હોય એટલે વ્યક્તિ સ્વાસ્થ્ય છે નહીં. એના મગજમાં જે છે શાંતિ હોવી જોઈએ, એટલે કે માનસિક રીતે વ્યક્તિ સ્વસ્થ હોવો જોઈએ. સામાજિક કલ્યાણ, સામાજિક કલ્યાણ એટલે શું? તો કે વર્ષોથી જેવું જીવન જીવતો હતો એમાં કંઈક પરિવર્તન લાવતો હોવો જોઈએ. અને ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર હોવો જોઈએ. ભૌતિક સુખ સુવિધા એટલે શું? તો કે ભાઈ આ AC છે, 4 વ્હીલ છે, મોબાઈલ છે, ભૌતિક સુખ સુવિધા સંપન્ન હોય. આ બધી બાબતો જેમાં હોય એ વ્યક્તિને આપણે શું કહીશું? તો કે આરોગ્ય વાળો કહીશું. વ્યક્તિ માત્ર રોગની ગેરહાજરીમાં આરોગ્ય વાળો બને તો કે નહીં, આ બધી વસ્તુ એની પાસે હોવી જોઈએ. શ્રમિકની કાર્યક્ષમતાનો આધાર તેના સ્વાસ્થ્ય ઉપર રહેલો છે. અંગ્રેજીમાં કહેવત છે સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી, એટલે સારા મગજની, સારા શરીરની અંદર જે છે સારું અને સ્વસ્થ મગજ વસે છે. એટલે જો શરીર સારું હોય છે તો મગજ કેવું હોય છે? તો કે સ્વસ્થ હોય છે. આપણને કઈ પણ બીમારી શરીરમાં લાગુ પડે એટલે મગજ તરત ત્યાં જે છે જોડાયેલું રહે. જેની એમથી ટાંચણીએ વાગી હોય ને તો એ દુખા રાખે ને એટલે મગજમાં આજુબાજુની પ્રવૃત્તિ ઓછી દેખાડે અને ત્યાં વધારે ધ્યાન જાય. શું કામ? તો કે ભાઈ મગજ કેવું છે? તો કે આપણને શરીરમાં જ્યાં દુખાવો છે ત્યાં કેન્દ્રિત થઈ જાય. તો જો શરીર જ સારું હોય છે એટલે કે એમાં જો રોગનું પ્રમાણ નહીં હોય તો મગજ કેવું રહેશે? તો કે એ સાઉન્ડ વાળું એટલે કે એ તે પ્રમાણમાં કેવું હોય છે? તો કે સ્વસ્થ રહેશે. શિક્ષણ તનની તંદુરસ્તી પૂરી પાડે છે, જ્યારે આરોગ્ય જે છે એ તનની તંદુરસ્તી પૂરી પાડે છે. શિક્ષણ મનની તંદુરસ્તી પૂરી પાડે ને આરોગ્ય તનની તંદુરસ્તી. જો શિક્ષણ
પામેલા હશો, તમારામાં શિક્ષણનું પ્રમાણ વધારે હશે તો મગજ સારું ચાલશે. જો આરોગ્યની સુવિધા સારી હશે તો શરીર સારું ચાલશે. વ્યક્તિમાં જે છે એ આરોગ્ય વાળું શિક્ષણ બંને હોવું જરૂરી છે. આરોગ્ય વાળું શિક્ષણ એટલે શું? તો કે આરોગ્ય શરીર માટે અને શિક્ષણ મન માટે. અશિક્ષિત વ્યક્તિ માનસિક રીતે બીમાર ગણાય, આરોગ્ય ન હોય એવો વ્યક્તિ શારીરિક રીતે બીમાર ગણાય. હવે જો બંનેમાંથી એક વસ્તુ જે હોય ને તો એ તકલીફ પડે. બંને વસ્તુ સારી હોવી જોઈએ. મગજે સારું હાલતું હોવું જોઈએ અને મગજની સાથે સાથે શરીરે સારું હાલતું હોવું જોઈએ. નહીતર થાય શું? તો કે જેટલી તકો મળે એ તકનો લાભ ન લઈ શકે. અરે ભાઈ, રાષ્ટ્રીય આવકનો આધાર જાહેર આરોગ્યની સુવિધાઓ પર સીધી રીતે સંકળાયેલો છે. હવે જો જે દેશના લોકો એકલા બીમાર રહેતા હશે, જે દેશમાં બીમારીનું પ્રમાણ વધારે હશે, એ દેશના લોકોની ઉત્પાદકતા કેવી હશે? તો કે ઓછી. લોકો વારંવાર રજા પાડીને દવાખાનાના ધક્કા ખાતા હશે એટલે ઉત્પાદન કામ કેવું થશે? તો કે ઓછું. ઉત્પાદન ઓછું થશે એટલે કંપનીઓ વેચાણ કેવું કરી શકશે? તો કે ઓછું. કંપનીઓ વેચાણ ઓછું કરશે એટલે સરકારને ટેક્સ કેવો મળશે? તો કે ઓછો. ટેક્સ શું કામ ઓછો મળ્યો? તો કે વેચાણ ઓછું થયું. વેચાણ શું કામ ઓછું થયું? તો કે ઉત્પાદન ઓછું થયું. ઉત્પાદન શું કામ ઓછું થયું? તો કે ભાઈ કર્મચારીઓ બીમાર રહેતા હતા. તો જે વ્યક્તિનું આરોગ્ય સારું, જે દેશના પ્રજાનું, જે દેશના નાગરિકોનું આરોગ્ય સારું હશે ત્યાં રાષ્ટ્રીય આવક કેવી જોવા મળશે? તો કે વધારે. જે શ્રમિકોનું સ્વાસ્થ્ય સારું નથી હોતું અને વારંવાર બીમાર પડે છે તેની ઉત્પાદન અને ઉત્પાદકતા ઉપર જે છે અસર જોવા મળે છે. શ્રમિકોના આરોગ્યમાં સુધારો થતા આપોઆપ દેશની કુલ ઉત્પાદકતામાં વૃદ્ધિ થાય છે. આરોગ્ય સુધારવા થતા આર્થિક વિકાસની 3 રીતે મદદરૂપ થાય છે. પહેલું, ઉત્પાદકતા વધતા ઉત્પાદનમાં વધારો થાય. હમણાં આપણે વાત કરી કે ભાઈ વ્યક્તિ જો વારંવાર બીમાર રહેશે, વારંવાર બીમાર વ્યક્તિ પોતાના કાર્યસ્થળે જઈ શકશે ને, અથવા તો કાર્યસ્થળે જઈશે તો એનું ધ્યાન શેમાં હશે? તો કે બીમારી. આપણને નાની એમથી તાવ આવતો, એક શરદી આવે તોય આપણને મનમાં મજા ન આવે. કોઈ આપણને 2 વાર 3 વાર બોલાવે ત્યાં આપણને એમ થાય કે ન બોલાવે થારી વાત છે. ધ્યાન આપણું કેવું હોય? તો કે બીમારી ઉપર. એટલે આજુબાજુમાં શું ચાલે છે, શું કામ કરવાનું છે, મગજ સ્લો થઈ જાય. દેખીતી રીતે તો આપણે દેખાય પણ મગજ કામ કરવાનું કેવું કરી નાખે? તો કે ધીરું કરી નાખે. એટલે આજુબાજુ શું થાય? પ્રોસેસ થતા આપણને વાર લાગે. પ્રોસેસ થતા વાર લાગે એટલે સામે પ્રતિક્રિયા કેવી આવે? તો કે પ્રમાણમાં ધીરી આવે. પરિણામે ઉત્પાદકતા તમારી કેવી થઈ જાય? તો કે ઘટી જાય. કુદરતી સંપત્તિનો વધુને વધુ ઉપયોગ કરી શકાય છે અને તેમાં થતો બગાડ અટકાવી શકાય છે. બીમાર વ્યક્તિનું ઉત્પાદન કરવાનું કીધું હોય તો એનું ધ્યાન હોય નહીં. ધ્યાન ન હોય એટલે વસ્તુનું ઉત્પાદન કેવું થઈ જાય? તો કે પ્રમાણમાં વધારે થઈ જાય. જેટલી વસ્તુનું ઉત્પાદન કરવાનું હતું એની કરતા ઓછી વસ્તુનું ઉત્પાદન થાય. કાચો માલ જેટલો લેવાનો હતો એની કરતા કેવો લેવાય? તો કે વધારે. કારણ કે મગજ જે છે શું કે શેમાં ધ્યાન કેન્દ્રિત છે એનું? તો કે બીમારીમાં ધ્યાન. શરદી, અત્યારે શરદીના માહોલ છે, શરદી થઈને આવ્યા હોય તો ક્લાસમાં આમ ભલે આપણે બેઠા જ હોય, કલાકની કલાક વહી જાય પણ હું કહીને ગયા એ પાછી આપણને ખબર ન પડે. શું કામ? તો કે મગજ એમાં નથી. કોક વાર બહુ રાત્રે વાંચી લીધું હોય ને સવારે હુવાનું ન મળ્યું હોય તોય મગજ ધીમું થઈ જાય આપણું. હુતા ભૂલી ગયા હોય તોય મગજ ધીરું થઈ જાય. ત્યાં પછી બેઠી બેઠીને આમ 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 જોતા તો હોય પણ આમ ઝીણી આંખે જોતા હોય. પછી હું હાલે છે બાજુમાં કાંઈ ખબર હોય નહીં. 4 વાર તો બોલાવવો પડે એને, પછી એને ખબર પડે ઠીક મને બોલાવે છે. શું કામ? તો કે મગજ ધીમું થઈ ગયું. મગજ ધીમું થાય એટલે આજુબાજુની કાંઈ પ્રવૃત્તિ કાંઈ ખબર પડે નહીં. શું કામ ન ખબર પડે? કારણ કે મગજ ન હાલતું. મગજ જ્યાં હાલવું જોઈએ ત્યાં હાલતું ન હોય એટલે આજુબાજુનો ખ્યાલ આપણને આવે નહીં બેટા. એવી પરિસ્થિતિ છે. તને ખ્યાલ આવે છે બેટા અહીંયા શું ચાલે છે? આવે છે. શ્રમિકની આવકમાં વૃદ્ધિ થતા જીવન ધોરણ જે છે એ ઊંચું જતું જોવા મળે છે. વ્યક્તિ જો વધુ કામ કરશે તો વ્યક્તિની આવકમાં વધારો થશે. વ્યક્તિની આવક વધશે એટલે પાછલા જીવન કરતા જીવન કંઈક સારું જીવી શકશે. એટલે દેશ માટે તો લાભ છે જ તે. દેશ માટે તો લાભ છે જ તે. સાથે સાથે વ્યક્તિગત રીતે પણ સારું આરોગ્ય કેવું છે? તો કે મદદરૂપ છે. સારી તંદુરસ્તી માટે 2 બાબતો જરૂરી છે. પહેલું તો સમતોલ આહાર અને બીજું સારી દાક્તરી સારવાર. હવે જો જેનો આહાર સારો હશે, જેને ખોરાક સારો મળતો હશે એ સ્વાભાવિક છે વ્યક્તિ બીમાર કેવો પડશે? તો કે ઓછો પડશે. જે વ્યક્તિ ખોરાક સારો લેતો હોય બીમાર કેવું પડે? તો કે ઓછો પડે. અને ઇનકેસ કદાચ બીમાર પડી ગયો, કદાચ એ બીમાર પડી ગયો તો જો સારી દાક્તરી સારવાર રહેશે તો વ્યક્તિ જે છે એ રિકવર પણ કેવો થશે? તો કે ઝડપથી થશે. તમે મોટા મોટા ફિલ્મ સ્ટાર જોવો, મોટા ઉદ્યોગપતિઓ જોવો તો તમે જુઓ કે જેમ જેમ વ્યક્તિ પૈસા કમાતો થાય એટલે સૌથી પહેલા એ શું કરે? તો કે ખેતરો ખરીદે.
શું કામ ખેતરો ખરીદે? તો કે પોતે જ ઉત્પાદન કરે અને પોતે જ ખાય. સ્વસ્થ અને સમતોલ આહાર. તમે કોઈક મોટા ઇન્ટરવ્યુ, મોટા વ્યક્તિઓના ઇન્ટરવ્યુ તમે સાંભળો, એને તમે ખોરાકમાં પૂછો, ત્યાં પીઝા બર્ગર તમને ન સાંભળે, કારણ કે એ લોકો એવું ખાતા ન હોય. ખબર છે કે આ બધું ખાવાથી બીમાર થઈ જાય. એ સંતુલિત ખોરાકમાં માને. સંતુલિત ખોરાકથી શું થશે? તો કે વ્યક્તિ સંતુલિત ખોરાક ખાશે તો શરીરને માંદો પડવાની જે છે સુવિધા છે જ નહીં. હમણાં થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામમાં ઓલી 50 રૂપિયા વાળા પિઝાની રીલ બહુ વાયરલ થતી. રાજકોટમાં 50 રૂપિયામાં પિઝા દેવા વાળો વ્યક્તિ પેલા પિઝાનો જે નીચેનો બેઝ હોય એ 3 મહિના પહેલાનો બેઝ વાપરતો, એટલે અંદરથી આમ જો તો ફૂગી વળગી લેવું. ફૂડ ઇન્સ્પેક્ટર બધા હવે બધી જગ્યાએ ઓલું સેમ્પલ લેવા નીકળે છે, આમ તમે ખોલો તો ફૂગ વળી ગઈ. એ લોકો શાંતિથી ખાતા હતા. બધાને એમ થતું હોય છે કે ભાઈ આ તો ઓલું મિયોનીઝ હશે, પણ એ હતી ફૂગ. ફૂગ ખાતા હતા. હવે 50 રૂપિયાના પિઝામાં એ પછી ફૂગની જ આશા રખાય. હવે જો આવું ખાઈએ જ નહીં, આવ્યા કહો 50 વાળા આવ્યા. હવે જો આવું તમે ખાઓ, આવી તમે પસંદ કરો વસ્તુ તો સ્વાભાવિક છે, આવી વસ્તુ પસંદ કરો તો સ્વાભાવિક છે તમે બીમાર પડવાના જ છો. આવી વસ્તુ તમે ખાઓ તો સ્વાભાવિક છે તમે બીમાર જ પડવાના છો. પણ આવી વસ્તુ ખાઈએ જ નહીં તો બીમાર પડાય નહીં. પાણીપુરી તમે જો, આપણને ઘરે બનાવેલી પાણીપુરી આપણને સજ્જી ન ભાવે, પણ જે લારી વાળી પાણીપુરી હોય એ આપણને બહુ મજા આવે. કારણ કે એક તો ઓલું પાણીનું ઓલું મોટું ડ્રમ મૂકેલું હોય, એ પાણી ક્યાંથી આવ્યું એ આપણને ન ખબર હોય, પણ અહીંયા સુધીનો હાથ આમ બોળી આખું પાણી ઠેઠ સુધી હલાવીને દે, અને એના જે મસ્ત રૂડા રૂપાળા નખ હોય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નખ પાણીમાં જાય એટલે પછી જે ઓલો ફ્લેવર આવે ને, એ ફ્લેવર ન તો પુદીનામાં આવે, ન તો આપણને લીંબુમાં જોવા મળે. મસ્ત ફ્લેવર આપણને જોવા મળે અને એ આપણને ભાવે તે. હા, બનાવતા બનાવતા પછી આમ પાણી બીજું એડે થતું હોય, એટલે આપણને એમ થાય કે આપણે તો અહીંયા બોટલું ભણીએ, પાણી ખાલી કેમ નથી થતું? આ વાસણમાં કઈક ભાઈ ઉપરથી વરદાન છે, પાણી ખાલી નથી, પણ ઘડીએ ઘડી એડ થતું હોય પાણી, એટલે પાણી ખાલી થાય. પણ એનો સ્વાદ આપણને કેવો આવે? તો કે વધારે આવે. ઘરનું આપણને ઓછું ભાવે, કારણ કે એમાં જે છે આવો સ્વાદ ન હોય. ઓલો ગામ આખામાં હાથ ફરીને આવ્યો હોય ને એ હાથ પછી પાણીમાં બોળાય, પછી જે ટેસ્ટ આવે, પછી જે ટેસ્ટ આવે એ ટેસ્ટ ઘરની પાણીપુરી ન હોય. આ બધું બીમારીનું કારણ છે. પણ આવી વસ્તુ જ ન ખાઈએ તો આ એકેય સ્વાદથી જે છે, આ બધા જ સ્વાદથી આપણે દૂર થઈ શકીએ. જે જીવન જીવવા માટે જરૂરી સ્વાદ છે એ જરૂરી સ્વાદ આપણને મળે નહીં, એટલે બીમારીનું તત્વ કેવું થઈ જાય? તો કે ઘટી જાય. એટલા માટે ખોરાક કેવો લેવાનો? તો કે સમતોલ વાળો. પ્રજાના આરોગ્યની સ્થિતિ જાણવા માટે લોકોનું સરેરાશ આયુષ્ય એક મહત્વનું માપદંડ છે. 1951માં ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય 32 વર્ષનું હતું, જે 2011માં વધીને કેટલું થઈ ગયું છે? તો કે 63.5 વર્ષનું જે છે થઈ ગયું છે. એમસીક્યુમાં તમને સરેરાશ આયુષ્ય પૂછાય. 2011 પ્રમાણે ભારતમાં સરેરાશ આયુષ્ય કેટલું છે? તો કે ભાઈ 63.5 વર્ષ. અને ઘણી જગ્યાએ 63.5 નથી હોતા, ખાલી 63 અથવા તો 64 વર્ષ હોય. તો જો 63 આપ્યું હોય તો 63 ટીક કરવાનું, 64 આપ્યું હોય તો 64. હવે ઘણા એમ પૂછે કે ભાઈ 63 ને 64 હારવાર આપ્યું હોય તો 63 ટીક કરવાનું. 63 64 હારવાર હોય તો 63 ટીક કરવાનું. 63.5 જ હશે એમસીક્યુમાં, અને જો 63 નથી ને 63.5 નથી તો 64 ટીક કરતું આવવાનું. તે જ તો તને પ્રશ્ન નહીં પૂછે. તે જ રીતે 1951માં બાળ મૃત્યુ દર જે 143 બાળકોનો હતો, જે ઘટીને 2012માં 44 થઈ ગયો. આ એમસીક્યુમાં પૂછાય. ભારતમાં 2012 પ્રમાણે
બાળ મૃત્યુ દર કેટલા બાળકોનું રહ્યું છે? 44 બાળકોનું રહ્યું છે. આરોગ્યની સ્થિતિ, ભારતમાં કુલ વસ્તીમાંથી હજુ આજે પણ 70% વસ્તી ગામડામાં વસે છે અને કુલ દવાખાનાના 5મા ભાગ જેટલી દવાખાના જ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે. આમ કહી શકાય કે ગામડાના લોકો પાસે પૂરતી દાક્તરી સુવિધા નથી. છેલ્લે આપણે વાત કરી હતી કે ભાઈ ગામડામાં જે છે ઓલો કમ્પાઉન્ડર એ ડોક્ટર બની નાટા મારતો ભણેલો ગણેલો ડિગ્રી એની પાસે ન હોય પણ વર્ષો સુધી ડોક્ટર આરે રે એટલે અમુક દવા તેને ખબર પડી ગઈ કે ભાઈ તાવમાં કઈ દવા દેવાની, ભાઈ અમુક પ્રકારની ઝીણી ઝીણી જે છે દુખાવા માટેની કઈ દવા દેવાની, એટલે એને ખબર. કોઈ જે છે શિક્ષણ કાંઈ પણ ડાક્ટરનું ન હોય પણ અનુભવથી કેવો થઈ ગયો તો કે ડોક્ટર બની ગયો હોય. તો એવા ડોક્ટર હાલની તારીખે ગામડામાં જોવા મળે કે અમુક પ્રકારનું જે છે એ દવાઓ જે છે બધા આપી દે. ઉધરસ માટે જાવ તો એ દવા આપે, શરદી માટે જાવ તો એ દવા આપે, તાવ માટે જાવ તો એ દવા આપે, કારણ કે એને એમ હોય કે એક દવાથી બધું થઈ જતું હોય છે. અનુભવ છે એટલા માટે. એનો અર્થ કે હાલની તારીખે હજી ગામડાઓમાં ડોક્ટરો કેવા છે તો કે ઓછા છે. ગામડામાં વિશિષ્ટ દાક્તરી સારવાર જેવી કે બાળકોના નિષ્ણાંત ડોક્ટરો, સ્ત્રી નિષ્ણાંત ડોક્ટરો, પછી એનેસ્થેશિયાના વિશિષ્ટ ડોક્ટરો, આંખના નિષ્ણાંત MD, MS વગેરે લાયકાત ધરાવતા ડોક્ટરોની સંખ્યા કેવી છે તો કે ઓછી. સ્પેશિયલાઇઝેશન જેનું હોય એવા ડોક્ટરો પણ કેવા છે તો કે ઓછા છે. દાખલા તરીકે અહીંયા કાળા નાળા જાઓ એટલે તમને દરેક વેરાયટીના જે છે ડોક્ટર મળી. હા, એ વેરાયટી જ કહેવાય. આંખના, કાનના, બાળકોના, દાંતના, જીભના બધા જ ડોક્ટર તમને મળી રહેશે. ભાવનગરમાં એ શાંતિની વાત છે. હે, હા, એ તો જેને જ્યાં જવું પડ્યું ત્યાં બધા મળે જ, એ બધા મળે, એમાં કઈ ચિંતાની વાત નથી. પછી વીજળીની સુવિધા. હવે જો બે પાયાની જરૂરિયાત એટલે કે આરોગ્ય અને શિક્ષણ, એની પછી વીજળીની જે સુવિધા આવી એ આમ ગણો તો દેશના વિકાસને જે છે એ વીજળીની સુવિધા પ્રતિબંબિત કરે. હવે જ્યાં વીજળીની સુવિધા વધારે હોય તે દેશમાં વિકાસ કેવો માનવાનો તો કે વધારે માનવાનો. જે દેશમાં વીજળીની સુવિધા વધારે એ દેશનો વિકાસ કેવો તો કે વધારે. હવે જો વીજળીનો મોટા ભાગનો વપરાશ ક્યાં થાય તો કે વીજળીનો મોટા ભાગનો વપરાશ જે છે સૌથી વધુ વીજળીનો ઉપયોગ ઉદ્યોગોમાં થાય. એટલે જો દેશમાં વીજળીની જરૂરિયાત વધારે હશે તો એવું માનવામાં આવે કે ઉદ્યોગોની સંખ્યા કેવી હશે તો કે વધારે હશે. એટલે એ દેશ માટે કેવી પરિસ્થિતિ કહેવાય તો કે સારી પરિસ્થિતિ. બીજું ખબર છે આગળ, બીજું જે દેશમાં ઉદ્યોગ પછી વીજળીની સૌથી વધુ જરૂરિયાત ક્યાં છે તો કે ઘર વપરાશમાં. હવે ઘર વપરાશમાં સૌથી વધુ વીજળી ક્યાં ઉપયોગમાં લેવાય તો કે ભાઈ રેફ્રિજરેટર છે, એસી છે, પંખા છે, લાઇટ છે. તો જો એસી, પંખા, લાઇટ, રેફ્રિજરેટર એ બધું કોના ઘરમાં હોય તો કે આર્થિક રીતે સુખી સંપન્ન લોકોના ઘરમાં બધી વસ્તુ જોવા મળે. એટલે જો ઘર વપરાશમાં વીજળીની જરૂરિયાત વધતી હોય, ઘર વપરાશમાં વીજળીની જરૂરિયાત વધતી હોય તો એનો અર્થ એ કહી શકીએ કે આપણે કે દેશની વસ્તી કેવી છે તો કે આર્થિક રીતે સુખી સંપન્ન છે. કારણ કે ઘરમાં વીજળીનો વપરાશ કેવો થાય તો કે વધારે. એટલે જો વીજળીની સુવિધા વધારે તો દેશના અર્થતંત્રનો આપણને ખ્યાલ આવી જાય કે દેશમાં ઉદ્યોગ અને ઘર બંનેમાં જે છે વીજળીનો વપરાશ વધારે થતો હોય તો બંનેની સ્થિતિ દેશમાં કેવી હશે તો કે સારી. આર્થિક વિકાસ માટેનું સૌથી મહત્વનું ચાલક બળ વીજળીને ગણવામાં આવે છે. ગામડા તથા શહેરો બંનેમાં વિકાસ માટે વીજળી અનિવાર્ય છે. ગામડામાં કૃષિ, સિંચાઈ, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ વીજળીને આભારી ગણવામાં આવે છે. તે જ રીતે શહેરોના ઔદ્યોગિક વિકાસ તેમજ સેવા વિભાગ માટે પણ વીજળી મહત્વની છે. 1950-51 માં 2300 મેગાવોટ જે છે વીજળીનું ઉત્પાદન થતું, જે જુલાઈ 2009 માં વધીને આ MCQ માં પૂછાય છે 1,54,574 મેગાવોટ. તમને જે છે વીજળીની વર્તમાન પરિસ્થિતિ એમ કહીને પ્રશ્ન પૂછાય કે ભારતની વીજળી ઉત્પાદનની વર્તમાન પરિસ્થિતિ કેટલા મેગાવોટની છે તો કે ભારતમાં અત્યારે 1,54,574 મેગાવોટની છે. લખેલું છે. 1950-51 થી 2011-12 ના 61 વર્ષોમાં અનેક ગણો વધારો થયો છે. આ ઉત્પાદન વધારાની સીધી અસર કૃષિ, ઉદ્યોગ અને સેવા વિભાગોના વિકાસ ઉપર જોવા મળે છે. હમણાં આપણે વાત કરી જેટલા પ્રમાણમાં કૃષિ વધારે, જેટલા પ્રમાણમાં વીજળી વધારે મળે
એટલા પ્રમાણમાં જે છે વીજળીનો ઉપયોગ કેવો કરી શકાય? તો કે ઝડપથી અને સારી રીતે કરી શકાય. ઉત્પાદન વધારવા માટે વધુ ને વધુ યંત્રનો ઉપયોગ કરી શકાય. યંત્ર ચલાવવા માટે વીજળી હોય તો ઉત્પાદન કેવું થશે? તો કે વધારે. વીજળીના ઉત્પાદક અને વપરાશ દેશો તરીકે ભારત વિશ્વમાં અગ્ર સ્તરે છે. ભારતમાં વિશ્વમાં વીજળી ઉત્પન્ન કરનાર દેશ તરીકે એમસીક્યુમાં પૂછાય, વીજળી ઉત્પન્ન કરનાર દેશમાં વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો કે 7મો છે. અને વપરાશમાં કેટલામો છે? તો કે 5મો ક્રમ છે. ઉત્પાદનમાં 7મા ક્રમે છીએ અને વપરાશમાં જે છે 5મા ક્રમે છે. આ બંને ક્રમ જે છે એ આપણને એમસીક્યુ અને વીએસક્યુ માં પૂછાય છે. હવે અહીંયા 2 માર્કનો પ્રશ્ન આવ્યો. 2 માર્કનો પ્રશ્ન અને 1 માર્કનો એમસીક્યુ અહીંયા આવ્યો. ભારતમાં વીજળીનું ઉત્પાદન કેટલી રીતે થાય છે? ભારતમાં વીજળીનું ઉત્પાદન કેટલી રીતે થાય છે? તો કે 4 રીતે થાય છે. અને વીએસક્યુ અને 2 માર્કમાં આપણને પ્રશ્ન પૂછાય કે ભારતમાં વીજળીનું ઉત્પાદન કેટલી અને કઈ રીતે થાય છે? કેટલી રીતે થાય છે? તો કે ભાઈ વીજળીનું ઉત્પાદન જે છે 4 રીતે થાય છે. કઈ 4 રીતે? સૌથી પહેલું થર્મલ પાવર એટલે કે ભાઈ કોલસા દ્વારા, બીજું હાઇડ્રો પાવર એટલે કે પાણી દ્વારા, ન્યુક્લિયર પાવર એટલે કે પરમાણુ દ્વારા, અને અન્યમાં પવનચક્કી, બાયોગેસ અને સૂર્યશક્તિ વગેરે. 4 રીતે જે છે એ વીજળીનું ઉત્પાદન થાય છે. 1 માર્ક અને 2 માર્કમાં આપણને પૂછે. એમસીક્યુ માં જે છે એ ઉત્પાદનની રીત પૂછે, કેટલી રીતે ઉત્પાદન થાય છે. કયો મુદ્દો હતો આવડો? આ વીજળી વાળો મુદ્દો ચાલે. વીજળી વાળો મુદ્દો ચાલે છે. 2 માર્ક માટે આપણે એ વાત કરી કે 1 માર્ક અને 2 માર્કમાં 4 રીતે આપણને પ્રશ્ન પૂછાય કે ભારતમાં વીજળીનું ઉત્પાદન કેટલી અને કઈ રીતે થાય છે? તો કે 4 રીતે થાય છે. કઈ 4? તો કે સૌથી પહેલું પાણી દ્વારા એટલે કે હાઇડ્રો પાવર, બીજું કોલસા દ્વારા એટલે કે થર્મલ પાવર, પરમાણુ એટલે કે ન્યુક્લિયર પાવર, અને અન્ય એમાં બાયોગેસ, પવનચક્કી અને સૂર્યપ્રકાશ. આ ઉપરાંત સરકાર જે છે સૂર્યશક્તિ એટલે કે સોલર પાવરના ઉપયોગને વધુ ને વધુ લોકભાગ્યો બનાવવા માટે સતત પ્રયાસ કરે છે. હાલની તારીખે આપણને ખબર છે કે ભાઈ સોલર પેનલ તમે નખાવો તો સરકાર એમાં જે છે એ 75 થી લઈને 78,000 સુધીની સબસિડી આપે છે. શું કામ? તો કે જે કોલસામાંથી વીજળીનું અત્યારે મોટા ભાગે ઉત્પાદન વીજળીનું કોના દ્વારા કરવામાં આવે છે? તો કે કોલસા દ્વારા. કોલસાને બાળીને જે છે વીજળી બનાવવામાં આવે છે. એટલે જેટલા પ્રમાણમાં કોલસો બળે એટલા પ્રમાણમાં પર્યાવરણને શું થાય? તો કે નુકસાન થાય. એટલે હવે એક તો કોલસો પર્યાવરણને નુકસાન કરે છે, અને બીજી બાજુ કોલસાનો જથ્થો ધીરે ધીરે કેવો થાય? તો કે ઘટતો જાય છે. એટલે રિન્યુએબલ એનર્જી ઉપર, રિન્યુએબલ એનર્જી એટલે શું? તો કે જે આપણને વર્ષો સુધી એક સરખી મળી એટલે કે સૂર્યપ્રકાશ, એના ઉપર હવે જે છે ધીરે ધીરે વધારેમાં વધારે વીજળી ઉત્પન્ન થાય એવું કરવામાં આવે છે. અને સૂર્ય શક્તિનો વિવિધ રીતે ઉપયોગ કરવા માટે સરકાર દ્વારા સૂર્ય કુકર, સૂર્ય ગીઝર ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત સોલર પેનલ માટે પણ સરકાર જે છે એ પ્રોત્સાહન આપે છે. વર્ષ 2012-13માં થર્મલ પાવર દ્વારા 70%, હાઇડ્રો અને વિન્ડ પાવર દ્વારા 16% અને ન્યુક્લિયર પાવર દ્વારા 2%, અને અન્ય જે છે એ 12% વીજળીનું ઉત્પાદન થતું. એમસીક્યુમાં પૂછાય કે ભારતમાં મોટા ભાગની વીજળીનું ઉત્પાદન કઈ પદ્ધતિએથી થાય છે? થર્મલ પાવર પદ્ધતિએથી થાય. થર્મલ પાવર એટલે શું? તો કે જે કોલસા દ્વારા આપણે ઉત્પાદન કરીએ. કુલ જરૂરિયાતના 70% ઉત્પાદન આપણું કોના ઉપર છે? તો કે કોલસા દ્વારા. એટલે એમસીક્યુ અને વીએસક્યુ માં પૂછાય કે ભારતમાં મોટા ભાગનું વીજળીનું ઉત્પાદન કોના દ્વારા છે? તો કે થર્મલ પાવર. ભારત સરકાર હાઇડ્રો પાવર અને વિન્ડ પાવર એટલે કે પવનચક્કીના ઉત્પાદનને વધુ ને વધુ પ્રોત્સાહન આપે છે. જેના મૂળ કારણો એ છે કે આ બંને દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નથી. વીજળીનો વપરાશ કૃષિ, ઉદ્યોગ, રહેઠાણ, વાહન વ્યવહાર વગેરે અલગ અલગ જગ્યાએ થાય છે. અહીંયા આપણને કોષ્ટક આપેલું છે કે ક્યાં કેટલા પ્રમાણમાં વીજળીની જરૂરિયાત છે. તો વર્ષ 2012-13 મુજબ રહેણાંક વિસ્તારો કુલ વીજળીના 22%, ખેતી 18%, ઉદ્યોગો 45% જે છે એ કુલ વીજળીમાંથી કુલ વીજળીનો વપરાશ કરતા હતા. એટલે આમાંથી 1 માર્કનો પ્રશ્ન તમને એવું પૂછાઈ શકે કે વીજળીના ઉત્પાદનમાં કયું ક્ષેત્ર સૌથી વધુ અગ્રેસર છે? વીજળી વપરાશમાં કયું ક્ષેત્ર સૌથી વધુ અગ્રેસર છે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર જે છે વપરાશમાં અગ્રેસર છે. સૌથી વધુ વપરાશ કોણ કરે છે? તો કે ઉદ્યોગ.
વીજળીનું ઉત્પાદન ભારતમાં કેન્દ્ર, રાજ્ય અને ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. દાખલા તરીકે હમણાં જે થોડા સમય પહેલા તમને ખ્યાલ હશે કે બિહારમાં અદાણી દ્વારા જે છે એ મોટો સોલર પ્લાન્ટ જે છે વીજળી ઉત્પાદન માટે ઊભો કરવાનો. આપણે તમે કચ્છ બાજુ જાઓ તો કચ્છમાં જે છે સોલર પેનલનું આખું સોલર પાર્ક બનાવેલા છે. એવી જ રીતે રાજસ્થાનનું જે છે એ આખો રણ પ્રદેશ છે એમાં સોલર પેનલના સોલર પાર્ક બનાવેલા છે. હવે આ બધી જગ્યાઓ કેવી છે? કચ્છનું રણ જોવો કે રાજસ્થાનનો રણ પ્રદેશ જો બિન ઉપજાઉ જમીન છે. બિન ઉપજાઉ જમીન છે એટલે કોઈ પાક ત્યાં લઈ શકાશે નહીં. એમનેમ જમીન પડી રહે છે. હવે એમનેમ પડી રહે એના કરતા શું કરવામાં આવે તો કે એની ઉપર જે છે એ આવી સોલર પેનલ લગાડીને સોલર પાર્ક ઊભા કરે તો વીજળીનું ઉત્પાદન કેવું થાય તો કે વધારે થાય. અને તમને ખ્યાલ હોય તો બેંગ્લોરમાં ધીરે ધીરે હવે અત્યાર સુધીમાં જે 7 કિલોમીટર સુધી બેંગ્લોરમાં જે છે એવી સુવિધા ઊભી કરેલી કે બે ટ્રેનની બે જે પાટા છે એની વચ્ચેની જે જગ્યા છે, હવે એ પાટાની વચ્ચેની જગ્યાનો કાંઈ કામ હોય નહીં એટલે એની વચ્ચે બે પાટાની જેટલી જગ્યા છે એની વચ્ચે સોલર પેનલ લગાડવામાં આવે છે કે જે જમીન હવે ટ્રેન ન હોય ત્યારે એ જમીન એમને જ પડ્યું એટલે એનો કાંઈ ઉપયોગ હોય ને. હા, ઘણા હોય એવા તરત એવો વિચાર તરત આવી જાય એમ નહીં કે હા સરકાર સારું કામ. હજી એટલે જ સરકારને એટલે જ ખબર છે કે પેલા 7 કિલોમીટરમાં જ નાખ્યું છે એ ડેવલપ વિસ્તારમાં જ તે બેંગ્લોર એટલે ફૂલ્લી ડેવલપ વિસ્તાર એટલે એ સરકાર ત્યાંથી જ ટ્રાય કરે છે કે પેલા ત્યાં જોવે 7 કિલોમીટરમાં નાખે કે કોઈ લઈને જ જતું ને પાછું. નહીતર બધી જગ્યાએ નાખવા જવાનું ખબર પડે કે હજી તો નાખીને આવ્યા હોય ત્યાં વાંચે બધી પ્લેટો ઘરે વહી ગઈ હોય. કારણ કે અહીંયા તો પાછા રોડ ઘરે વહ્યા જાય છે. આપણે વાત કરી ને બનેલા રોડ હજી બને તાજો હજી થયો હોય ત્યાં તો બધા ડામર ઉખાડીને લેતા જાય. તો આ તો સોલર પેનલ છે, આ સરળતાથી ઉગડી જાય. એટલે સરકારે જે પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત 7 કિલોમીટર હજી લગાડે જો એમાં સરકારને એમ થશે કે ના આવું કરવું છે. હવે જો વિદેશોમાં થાય છે, વિદેશોમાં ટ્રેનના પાટાની વચ્ચે સોલર લગાડવાનું કામ વર્ષોથી થાય પણ ત્યાં થાય ત્યાં કારણ કે ત્યાંની પ્રજા ક્વોલિટી વાળી છે. હવે અહીંયા તો અત્યાર સુધી તમે જો ઓપન સિસ્ટમ વાળા જે છે એ ટોયલેટ નો ઉપયોગ રેલવેમાં થતો અત્યાર સુધી ઓપન સિસ્ટમ વાળો, હવે એ સિસ્ટમ બંધ થઈ ગઈ છે. ઓપન સિસ્ટમની બદલે હવે જે છે હાઇડ્રોલિક સિસ્ટમ આવી ગઈ છે એટલે જે એનો વેસ્ટ હોય એ સીધો જે છે ટ્રેનમાંથી નિકાલ નથી થતો એનો સ્ટોર થાય. પણ અત્યાર સુધી આ પરિસ્થિતિ શક્ય નહોતી. શું કામ તો કે સિસ્ટમ એવી હોય તો ઓલી નીચે પાટણ નીચે જે હોય એ બગડતી જાય પાછી. પણ હવે એ શક્ય છે. શું કામ તો કે હવે સિસ્ટમ સુધરી છે. અત્યાર પરિસ્થિતિ કેવી છે તો કે સારી છે પણ હવે આ જોવાનું એ છે કે હવે લોકો સારા રહેશે કે નહીં 7 કિલોમીટરમાં. તો એનાથી લાભ શું થશે તો કે ભાઈ પ્રદૂષણ ઘટશે. વીજળી ક્ષેત્ર સામેના પડકારો કયા કયા છે એ આપણે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.